એક દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા જતો હોય તો આનું નામ પ્રેમ. અખિલ બ્રહ્માંડના માલિકને શું તૂટો હોય કે ભાજી ખાવા જાય. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છીએ. એ તેડવા આવી છે આ વાત જ્યારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક મીડ્યા થાવ આવો ભાઈ અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડણી ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાંડી થવા. ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ અહીંયાથી રવાના થઈ ગયો અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું કે ભારે કરી હવે હું કરું. કૃષ્ણને મનાવે છે, કૃષ્ણ તું મથુરા જઈને અમને ભૂલી તો નહીં જાને, મથુરા જઈને ભૂલી તો નહીં જાને. કે માં નહીં ભૂલું. એ કે મેં તને માર્યો તો, મેં તને હેરાન કર્યો તો તું તારી માને કહેતો નહીં. એ કે માં પણ નહીં કહું, તું શું કામ આમ કરસ. એ કે મેં તને ખાનણીયા હારે બાંધી દીધું તો એ તો તું કહેતી જ નહીં, કહેતો જ નહીં. એ કે માં હું કાંઈ નહીં કહું, તું શું કામ આટલી બધી ચિંતા કરસ. માં જશોદાને એમ થયું કે મારો પ્રાણ જાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો છે. આખા ગોકુળમાં બાપુ સોપો પડી ગયો અને રથ આવીને ઉભો રહ્યો. અને કૃષ્ણને જ્યારે વિદાય આપવાની થઈને બાપુ આખી ગોકુળમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોપીઓ ગાંડી થઈ ગઈ ભાઈ. ગાયો આડી મંડી પડવા બાપુ, ગાયો આડી ફરવા માંડી, રથની આડી ગાડી ગાયો ફરવા માંડી. ગોકુળના ગોવાળિયા બાપુ ચોધાર આંસુએ રડે છે. કૃષ્ણ અમને મૂકીને જામાં, કૃષ્ણ અમને મૂકીને જામાં. શું પ્રેમ કર્યો હોય છે ભલામણ. આપણો પ્રેમ તો બધો મતલબનો હોય. આપણા બૈરા હોય, લગ્ન કરે ત્યારે તમે જુઓ તો એમનો જે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ તો આખી જિંદગી હાલશે. અને 4 મહિના પછી તો બટા જટી બોલે અને બીજા 100 મહિના થાય ને ત્યાં તો બજાર સુધી આવે. પછી ઝાપે પોગે ઠેઠ. આપણે એમ થાય ઓલો પ્રેમ તો ચા ઢોળી ગયો, ખબર જ ન રહી. પ્રેમ તો પ્રેમ હોય મારા રામ. પ્રેમમાં તો મારા નાથ ને બાપુ નરસિંહ મહેતાના 52 કામ કર્યા પ્રેમમાં. વિચાર કરજો તમે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે એટલે રાધાજીને એમ થયું કે હવે મારે દોડે ભેગું નહીં થાય, પણ હું પાદરી ચાપે ઊભી રહું. નીકળશે તો ગેટે થઈને. અને અહીંયા બાપુ રાધાજી આવીને ઊભા છે અને રથ અહીંયાથી નીકળ્યો. અક્રૂર રથ લઈને નીકળ્યા અહીંયાથી. અને કૃષ્ણની નજર આમ રાધા ઉપર ગઈ ને રાધાની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ કઈ બોલ્યા નથી. કૃષ્ણ એની સામું જોવે છે, રથને ઉભો રખાયો અને રાધાજી કૃષ્ણની સામું જોવે છે. પણ પ્રેમ એને કહેવાય બાપુ, બોલવું ન પડે. તમારી વાત દ્રષ્ટિ કરી લે, આંખ વાત કરી લે. રાધાજી કૃષ્ણને આંખથી કહે છે કે કૃષ્ણ હવે હું ક્યાં જાઉં. તે ગમે ને ગમે આશ્વાસન આપ્યું હોય, તે જેને જે કીધું હોય, પણ હું તને કહું છું કે હવે હું તારા વગર ક્યાં જઈશ. અને કૃષ્ણ બોલ્યા વગરનો બાપુ એને રાધાજીને કહે છે કે આખી દુનિયામાં આ ધરતી ને આકાશ રહેશે ને, મારું નામ આખી દુનિયા ભલે લે, પણ પેલા તારું નામ ને પછી મારું નામ હું તને કાયમની માટે ભેગી રાખીશ. એટલે આજે દુનિયા બાપુ રાધા કૃષ્ણ બોલે છે. આને પ્રેમ કહેવાય. ઘરનું બૈરું તો રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણી કૃષ્ણ નથી કોઈ બોલતું, રાધા કૃષ્ણ બોલવું પડે છે. એને પ્રેમ કર્યો કહેવાય. જગત ગમે એ વિચારે, ગમે એ વાત કરે, બાકી વાત જ બાપુ આખી કઈક જુદી હોય છે. દુનિયા વાર્તા એવું કરી જુદી નાખે છે.
મથુરામાં આવ્યા પછી માં કૃષ્ણને જમવા બેહાડે અને ભાણામાં ગોરસ પુરુષો ને અને થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો અને ઉપલા માળમાં જઈને ધ્રુસકા મૂકીને પ્રભુ રડવા મળી ગયા. ઓધવને કહે છે કે જાતો ઓધવ આ કૃષ્ણ કેમ જેમાં વગરનો વિયો ગયો. ઉપરના માળમાં જઈને જોયું કૃષ્ણ ધ્રુસકા મૂકીને રડતો હતો. કીધું લાલા શું કામ રોવસ? ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માને તમે કહેજો કે મારા ભાણામાં કોઈ દી ગોરસ ન પીરશે. મને ચટણી રોટલો દે ને તો હું ખાઈ લઈશ, પણ ગોરસ મને પીરશે ને એ ગોરસમાં મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગાયો દેખાય છે, ગોકુળનો પ્રેમ દેખાય છે. હું ગોરસ ગળા હેઠું મારાથી ઉતરે જ નહીં. મારી માને કહેજો મારા ભાણામાં ખાલી ચટણી રોટલો હશે તો હું ખાઈ લઈશ, પણ ગોરસ કોઈ દી ન પીરશે એટલું મારી માને કહેજો. એટલે ઓધવને એમ થયું કે હારો આ ગોકુળમાં આને આટલો બધો પ્રેમ કરતા છે. એટલે એને એમ થયું કે એકવાર મારે જોવા જવું છે ગોકુળમાં, અને કેટલાક જણા યાદ કરે છે. અને ગોકુળમાં ગયા અને તે ગેટની અંદર ગયા. બે ત્રણ ગોપીઓ પાણી ભરવા માટે આવતી હતી. એટલે ઓધવજીએ પૂછ્યું એ કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? એ કે મથુરાથી. કે તો ઓલા કાળિયા મોકલ્યા છે. તો કે હા. તો કે સરનામું નથી દેવું. ઓધવ આગળ હાલ્યા. બે ત્રણ દીકરીઓ ધૂળમાં ચિત્ર બનાવતી હતી. ચિત્ર બનાવતી હતી. અહીંયા ઓધવ આવીને ઉભા રહ્યા. નામ જોયું ને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંછડી, મોરપીંછ, પગ, માફ કરજો, હાથ અને આખું શરીર બનાવ્યું, પગ નો બનાવ્યું. અને દીકરીઓ હાલતી થઈ ને પછી ઓધવે કીધું કે આ ચિત્ર પૂરું તો કરો, પગ તો બનાવ્યા નથી. તો કે પગ હતો એટલે ભાગી ગયો, પગ નથી બનાવાય. ત્યારે એને એમ થયું કે આ ચિત્ર ઉપર આમને આટલો ભરોસો છે તો જીવતા કૃષ્ણને આમને કેટલો પ્રેમ કર્યો હોય છે. આગળ જાય છે. એક ભાઈને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે આ પાણીનો ધોરિયો હાલો આવે ને ધોરીએ ધોરીએ જાજો, પણ એ કે અમારી ગોકુળની ગંગા છે હોય માં, એ કે પગ નો બોલતા. એ કે ગોકુળની ગંગા અહીંયા ક્યાંથી? એ કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુની ગોકુળની ગાયો રોવે છે, ગોકુળના ગોવાળિયા રોવે છે, નંદ બાવાનો રેહડો રોવે છે, માં જશોદા રોવે છે, નંદ બાવા રોવે છે, ને એના આહુડા ભેગા થઈને આ ધોરિયો હાલ્યો જાય છે, અમારી ગોકુળની ગંગા છે. અને ભાઈ ઓધવને એમ થયું કે આ નંદ બાવાના નેહડે હું જઈ ન શકું. ત્યાં તો કેવું ચિત્ર છે. અને ત્યાં ભગો ચારણ એમને મળ્યા. અને ચારણ કહે છે ક્યાંથી આવ્યો છો? તો કે ગોકુળ મથુરાથી આવું છું. તો કૃષ્ણ અહીંયા છે ને? તો કે હા. અને એ વખતે બાપુ ભગો ચારણ એને ભલામણ કરે છે કે મારા વાલાને થોડુંક કહેજો કે અહીંયા આખું ગામ ગાંડું કરીને તું વિયો ગયો. એટલે એને ગોકુળ એ ચારણ કહે છે એવો ધવજી મારા વાલાને વઢીને કેજો. એ કે વઢજો ખરા, પણ માને તો મનાવી લેજો, બહુ નો વઢતા, નગર કાનાને ખોટું લાગશે. હા હા, શું પ્રેમ કર્યો છે. માને તો મનાવી લેજો રે એવો ધવજી મારા વાલાને વઢીને કેજો, વઢીને કેજો.
મથુરાના રાજા ત્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો મથુરાના રાજા ત્યાં છો ગોવાળોને ભૂલી ગયા છો માતાજીના મોઢે થાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો એક વાર ગોકુળ જાવો માતાજીના મોઢે થાવો એક વાર ગોકુળ આવો કાના 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 માતાજીના મોઢે ગાયોને સંભાળી જાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો રે એવો ધવજી એમ વઢીને કહેજો
વાહ મોજ એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો અમારે મારુતિ સાઉન્ડ વાળા ભાઈ એમને એકવાર જોરદાર તાલીથી વધાવો જો આનું નામ મોજ કહેવાય તમે ભક્તોના તારા એવી અમને તમે ભક્તો એવી મને ગુણ ગાય ભગવાન એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો એ વઢીને કેજો સરોવર સુકાયો ચારો ગયો અને હસલો એ હજો ઈ પુરા જન્મની પ્રીતડી જો કાકર ચુન ચુન કા મોતી ગોતા નો જડે અને મન સુકાય સરોવરમાં મોતી ગોતા નો જડે મોતી ગોતા નો જડે મન સુકાય સરોવરમાં કોઈ હંસલા હંસલા ન એનો કાંઠો એ છોડી કાગડા છોડી કાગડા એનો કાંઠો એ છોડી કાગડા કૃષ્ણ પરમાત્મા એકવાર નારદજી બાપુ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા મારે રતનબેન ની ફરમાઈશ લેવી છે નારદજી
વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને એક ગામની માલિકો આવી અને એક ડેલીમાં જઈને કીધું ભિક્ષાન દે, અને બાપુ એમાંથી એક બેન હુપડું ભરીને અનાજ લઈને આવી. કીધું લ્યો બાપુ, અને હુપડું ભરીને અનાજ જોડીમાં નાખ્યું. અને નારદજી આશીર્વાદ આપ્યા કે તારા ભર્યા ભંડાર રાખે અને તારા જેણા જીવતા રાખે. જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાંથી હુપડું પડી ગયું. નારદજીએ કીધું કે બેટા કેમ હુપડું પડી ગયું, મારાથી કઈ આડું બોલાઈ ગયું? કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે. મને ભગવાને શેર માટીની ખોટ આપી છે, મને સંતાન નથી. નારદજી વિચાર કરે છે કે હારું ખાવા ધાન નો અહીંયા 5-5 ને 7-7 આપે ને અહીંયા આવી બાઈ આવું ભર્યું ભાદરું ઘર સાધુ સંતોને હુપડા ભરી ભરીને અનાજ આપે, અને એને અહીંયા શું દુકાળ પડ્યો છે? એક દીકરો નો આપી કે ભગવાનને જઈને મારે કહીને અરે બાજુ છે. એ નારદજી કૃષ્ણ પરમાત્મા પાસે ગયા અને પ્રભુને વાત કરી કે પ્રભુ તમે ક્યાંક ક્યાંક અન્યાય કરો છો. કે કેમ? કે હું એક ગામમાં ગયો બાપુ, કેવું ઘર, અને ભિક્ષાન દે મેં કીધું ને એક હુપડું ભરીને અનાજ લઈને આવી, એના ઘરમાં શેર માટીની ખોટ. તમે ખાવા ધાન નો અહીંયા 5-5 આપો ને અહીંયા એક નો આપી શકો? કૃષ્ણ પરમાત્માએ નારદજીને કીધું કે નારદ, હજી સાચી વાત ને તને ખબર જ નથી. કે કેમ? કે એને આ ભાવમાં ને એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. કે એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. અને ભાઈ નારદજી ધ્રુજી ગયા. હો ભાઈ, આ બાઈનું શું કરમ હશે? 7 ભાવ સુધી આવી દયાળુ બાઈ, આવું ભર્યું ભાદરું ઘર, અને 7 ભાવ સુધી સંતાન નહીં. અને બીજી વાર જયારે અહીંયા આવ્યા ને ત્યારે ફળિયામાં 7 દીકરા રમતા હતા. એટલે નારદજીને એમ થયું કે આ આડોશી પાડોશીના છોકરા હશે, કારણ કે આને તો 7 ભાવ સુધી ભગવાન ના પાડતા હતા, એટલે એના તો હોય નહીં. એટલે એને બીજી વાર જયારે અનાજ આપ્યું ને પછી આશીર્વાદ આપ્યા કે બેન આ કોકના છોકરા તું રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં પ્રભુ ચોક્કસ આપશે. તો કે શું કીધું બાપુ? એ કે આ તું પારકા છોકરાને રમાડસ ને એનું ફળ તને આવતા જન્મમાં મળશે. એ કે બાપુ એ પારકા નથી, હાથે હાથ મારા છે, હું એની હાથેની જણનારી જનેતા છું. એ કે અને નારદજીને વાઢ્યા હોય તો લોહી નો નીકળે. ભગવાન કે આના 7 ભાવમાં કાંઈ નથી ને આના 7 દીકરા. હવે તો ભગવાન અરે બટા ઝટી બોલાવી છે. આવું ખોટું બોલવા મને શું કામ મોકલ્યો? અને એ નારદજી ગયા અને આમ સામે જોયું ને કૃષ્ણ પરમાત્મા, એ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એનેથી શું તમે હું છુપાવવાના હતા? તમારી મારી બધાની જાને દોરી એના હાથમાં છે રામ. એટલે આમ જોઈ ગયા અને કૃષ્ણ પરમાત્માને ફરિયાદ કરે. એટલી વારમાં કૃષ્ણ પરમાત્માએ કીધું નારદ અહીંયા મારે તારું કામ છે, મને પેટમાં પીડા ઉપડી છે, અને વૈદે મને કીધું છે કે કોઈક માણાનું કાળજું ક્યાંકથી મળે તો ગોતી લાવ. મને આ કાળજા વગર મેળ નથી પડે એવું, મને પેટમાં વાટી નાખે છે. એટલું બધું પેટમાં દુખે છે. ઓલી વાત એક બાજુ પડી રહી અને આમાં વાત ચડી ગઈ. આટલું બધું તમને પેટમાં દુખવા માંડ્યું છે. વૈદે કીધું માણાનું કાળજું. કે આ તું ગમે વ્યવસ્થા કર ક્યાંકથી, નકર હું મરી જાય છે. અને ભાઈ નારદ ઉપડ્યા હોય ત્યાંથી, ચારેય બાજુ રાડ્યું મીડિયા પાડવા છે. કોઈની પાસે કાળજુ, કોઈ માણાને કાળજુ દેવું હોય તો અમારો ભગવાન બીમાર પડ્યો છે, કાળજુ છે કોઈની પાસે. અને ભવનાથ ગિરનારની તળેટીમાં નીકળ્યો અને એક રૂખડીયો બાપુ બેઠેલો. એને કીધું કે એ બાપુ, એ મહારાજ આયા શું રાડ્યું પાડો? એ કે ભાઈ અમારો ભગવાન એક બીમાર પડ્યો છે ને એને માણાનું કાળજુ જોઈએ છે. વૈદે કીધું છે કાળજુ મળતું નથી, કે રાડ્યું પાડી પડીને થાકી ગયો. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. કે માણાનું કાળજુ જોવે છે? તો કે હા. તો કે સરી છે તમારી પાસે? તો કે હા. કોકના કાળજા કાઢવા હોય એટલે તો સરીઓ હારે જ હોય. એ કે આ રહી. અને એ બાપુ કાળજુ કાઢીને આપ્યું હોય એ રૂખડ બાવાએ. અને એક હાથમાં કાળજુ અને એક હાથમાં સરી લઈને આવ્યો બાપુ કૃષ્ણ પરમાત્મા પાસે. અને આમ સામે કૃષ્ણ પરમાત્માએ જોયું ને તો કૃષ્ણ ભગવાનને એમ થયું કે એને કોકને ગુડી નાખ્યો હોય, મારો દીકરો હાસન મારીને લાવ્યો હોય. અને અહીંયા આવ્યા એટલે કીધું લ્યો પ્રભુ લ્યો આ કાળજો લે. કે પણ મને મેળ પડી ગયો, મારે મટી ગયો, મને કાંઈ જરૂર નથી. કે મટી ગયું? કે હા મટી ગયું.
અને તું લાવ્યો ઈ કે કાથી તો તમે જ લેવા જાવ તો ખબર પડે કેવી રીતે લાવ્યો ઈ કે માંડ માંડ કેટલું રખડ્યો ત્યાં મેળ પડ્યો. તો કે કેવી રીતે મળ્યું? ઈ કે કટાર મારીને કાઢી દીધું. કે કેવી રીતે કટાર મારી? કે કટાર તું લઈ ગયો તો? કે હા. તો કે પેટમાં કટાર મારીને કાળજું કાઢીને મને આપી દીધું. અને કૃષ્ણ પરમાત્માએ કીધું ગાંડા, જે કટાર મારીને કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય, નકર તારું કાળજું ક્યાં બહાર કેમ જીવતું? ઈ કે તારું કાળજું નહોતું, તું કોકના કાળજા લેવા ગયો. ઈ કે તું માણા નહોતો. એટલે બાપુ સંતોને લખવું પડ્યું, રૂખડ બાવા તો એ હળવો હળવો હાલજો, ગરવાને માથે રે રૂખડીજો જણુબિયો એવો, ગરવાની માથે રે રૂખડીજો જણુબિયો. જય હો. જેમ જળું મુરલી માથે નાગજો, જેમ જળું ઓલો જેમ જળું મુરલી માથે નાગજો, એવો ગરવાની માથે રે રૂખડીયો જણુબિયો, એવો ગરવાની માથે રે રૂખડીયો જણુબિયો. જેમ જળું ઓલો ધરતી માથે આપજો, જેમ જળું જેમ જળું ઓલો ધરતી માથે આપજો, એવો ગરવાની માથે રે રૂખડીયો જણુબિયો, ગરવાની માથે રે રૂખડીયો જણુબિયો.
એમ જાણો